નવરાત્રિના પ્રથમ દિવસે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી હતી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજિત સન્માન સમારોહમાં જિલ્લા અને 8 તાલુકાની તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન રકમ, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પને વેગ આપવા માટે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી નવતર પહેલની સરાહના કરી હતી. તેજસ્વી બાળાઓને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી વિકસિત ભારતનું નેતૃત્વ કરવા માટે અને તેમાં સહભાગી થવા માટે જોશીએ હાકલ કરી હતી. આ પહેલથી શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ આવશે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડાએ પણ ધોરણ 8માં ઉત્કૃષ્ટ પરિણામ બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ સન્માનિત થયેલી વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વડોદરાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરવાની અમૂલ્ય સલાહ આપી હતી. તેમજ ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓના માતા પિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સ્વાગત ઉદ્બોધનમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે સન્માન સમારોહ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ શિક્ષણ વિભાગની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર રાજ્ય અને દેશમાં આ પ્રકારે ધોરણ 8ની જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવાની નવતર પહેલ કરવામાં આવી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીઓને ₹25,000, દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને ₹20,000 તેમજ તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને ₹15,000નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આવી જ રીતે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને ₹15,000, દ્વિતીય ક્રમાંક મેળવનાર ₹13,000 અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને ₹11,000, ચોથો ક્રમાંક મેળવનારને ₹9,000 તેમજ પાંચમો ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીને ₹7,000ની પ્રોત્સાહક રકમ એનાયત કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન સન્માનિત થયેલી વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવી પોતાને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે તે પણ જણાવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા અને વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા માત્ર ગુજરાતમાં નહીં અને ભારતમાં જોવા જઈએ તો એક અનોખો કાર્યક્રમ દીકરીઓને સન્માનનો કાર્યક્રમ છે. જ્યારે આજે આપણે જોવા જઈએ તો આજે નોરતાનો પ્રથમ દિવસ છે, મા અંબાની આરાધ્યનો દિવસ છે. તો આપણે વડોદરા જિલ્લામાં 43 જેટલી દીકરીઓનું જે ધોરણ 8 પાસ થયેલી છે દીકરીઓનું સન્માન કરવામાં આવેલ છે. એ દીકરીઓને રકમ, મેડલ અને પ્રમાણપત્રથી એનાયત કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ જે દીકરી પ્રથમ આવેલ છે એને અનુક્રમે 25,000, 20,000 અને 15,000. એ જ રીતે તાલુકા કક્ષાએ પ્રથમ જે 5 દીકરીઓ આવેલ છે એને 15,000, 13,000, 11,000, 9,000 અને 7,000નું ઇનામ આપેલ છે. આમ જોવા જઈએ તો સેવા પખવાડિયા અંતર્ગત માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું જે વિઝન હતું બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ એ ધ્યાનમાં રાખીને સમગ્ર દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અને આ એક વડોદરા જિલ્લા પંચાયતે જે ખૂબ કામ કર્યું છે એ ખૂબ સરાહનીય લાયક છે અને આમ દીકરીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થશે. થેન્ક યુ. સૌપ્રથમ તો આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને નવરાત્રિની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સેવા પખવાડિયું ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત દ્વારા ખૂબ જ નવતર અભિગમ કેળવવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ જેટલી પણ દીકરીઓ ઉત્તીર્ણ થઈ છે એ તમામને પુરસ્કૃત કરી અને એમને કોઈને કોઈ રાશિ આપી અને એમને પુરસ્કાર આપવામાં આવી રહ્યું છે. અને આ પહેલી વાર સમગ્ર ગુજરાતમાં કોઈ જિલ્લા પંચાયત દ્વારા આ પ્રકારનો ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતના આપણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ડીડીઓ શ્રી અને તમામ જિલ્લા પંચાયતની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે નારી સશક્તિકરણને આપણે જો વેગ આપીશું તો આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને સાકાર કરવામાં પણ બળ મળશે.